ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં રહેશે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આજની ગુડ મોર્નિંગની તમને વાત કરો ને તો આમ જો ગાંડી ઘરમાં થઈ કારણ કે અહીંયા આપણે ટ્રેક્ટર હાલે છે તો આજ નાનાને મૂકવા આવ્યો હતો ને અત્યારે ઘરે જઈ રહ્યો છું અને મસ્તનું વાતાવરણનો વ્યૂ છે થોડુંક વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને ગાંડી ઘર આમ જો આમ સારી કટુને ડુંગર અમે દેખાતા થઈ જાય થોડાક તળ થોડી જાય ને એટલે સારું હાલો તો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ ને હવે મળીએ સીધા ઘરે અહીંયા વાટ જોઈને બેઠા હતા આ બધું કાઢ લે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ અટાણે વાગી ગયા છે 10 વાગ્યા તે વાગ્યા મોડું થઈ ગયું થોડુંક આમ રસ્તો હાવ સિંગલ પટ્ટી નાખો આમ ગેટ જેવો વિસ્તાર એટલે થોડુંક ટાઈમ લાગી ગયો કારણ કે હવા થોડુંક ને શાખાંડ ને એ બધી ફામે લઈ જાય ફામે નકર ઉતાર લે બ્લોવર ને બધું ઉતાર લે ટ્રેક્ટરની સાફ સફાઈ કરવાની બ્લોવર ને બધું લઈને ગયા હતા ને હવે અત્યારે અમારે બધાને જવાનું છે ફામે કારણ કે બાજુને નેદવાનું કામ ચાલુ કા આમ જો માટલા શાખાંડ વાહે કુલર લીધું કુલર તો દહેલ કે એસી છે પણ એ કે એસીમાં ન ફાવે માથું પકડે છે ગરમી થાય તો એસીમાં વહી જાય ને એસીની હવા પછી ખાઈ લઈએ ને તો પછી તડકાનું કામ ન કરીએ તો જેમ કે મેં જાવું નથી એસી છે પણ એસીમાં એક મને માથું પકડાઈ જાય ને પછી કે તડકાનું મારા કામ ન થાય કુલર લેવડાવ્યું કુલરમાં કેમ માથું નહીં પકડાતું હોય એવું કહીએ છે એ આપણું માપે વાહ હવે નીકળશું હાલો બધી વસ્તુ ઉતારી લીધી કમ્પ્લીટ રાખી દીધી છે અને અહીંયા આવીને પછી આમ છાનો કોટો ચડાવીને પછી આમ કામ કરવાની મજા આવે નહીં તું નથી પીધી કેદી ની એખાદી ફેરી શાક તો ખરા મમ્મી બનાવે છે ફર્સ્ટ ક્લાસ શાક ચૂલાનો શાક ગેસ કરતા ચૂલાનો શાક એ પીવાની મજા આવે ને વાત પૂછો મને ગેસનો બાટલો જ નથી ક્યાં બાટલો ક્યાં બાટલો નથી પૂરો અચ્છા આવી અહીંયા ઓફિસની એસી બેસી ચાલુ કરીને રહેવું હોય તો પણ એસીમાં નથી ફાવતું એસીમાં બાયું ને એસી છે તો નથી ફાવતું ને કુલર સિવાય કે ન મજા પંખો હોય તો મજા આવે પંખામાં શું થાય પતરા છે ને તો સીધી ગરમ લૂ આવે એ થોડુંક કુલરમાં પાણી વાળું હોય ઠંડુ લાગે થોડું કોઈ વાંધો નહીં તમને મજા આવે એમ કરો ને તલ હું તમને છે ને ઘડીક વાર પછી આગળ ખેતરમાં જઈને પછી તમને બતાવું તલ કઈ રીતના હતી પોઝિશન હું છે તો પેલા ફટાફટ ચા પી લી ચા મૂકો ચા પીવા આવી જો સાંભળી ગયા લ્યો હવે હું તમને તલ બતાવવાની વાત કરું સમજો આ રીતના થોડાક પારવા છે પણ બહુ સારા બધા તલ એક નંબર કારણ કે તલનું વાવેતર કોઈ દી થયું નથી આમાં સીતાફળી હતી એક ફેરી ઘઉં વાવ્યા છે એક ફેરી આ ઉપલા ખેતરમાં માંડવી આવી હતી પછી ઘઉં વાવ્યા બાકી આમાં કોઈ દી કંઈ વાવેતર થયું નથી એટલે તલ ફર્સ્ટ ક્લાસ છે બધાય તો એટલા પડામાં સારું હાલો તો ચા બને ચા પી લઈએ અત્યારે બાયુને દવા વર્ગી ગઈ છે આવડા તલ અને હું પાણીની મોટર ચાલુ કરી છે અને આપણે આ નારિયેળ એ બધીમાં જો ખાલ આવ્યો હોય તો અત્યારે એને પાણીની જરૂર છે એટલે મોટર ચાલુ કરીને આ બધું પાઈ દઈ અને હવે વિચારું છું કે અંદરની નારિયેળ પાવી છે અહીંથી જો ભૂંગળું નાખ્યું છે ભલે બધે અંદર પલાળી દેવું છે ગરમી ન થવી જોઈએ બધું ઠંડુ ઠંડુ એસી જેવું થઈ જવું જોઈએ ટ્રાય મારો જો અહીંથી પાણી અંદર વહી જાય ને તો આ બધે પાણી જવા દેવું ને આ બધું પાઈ દેવું ગા નારિયેળી બહુ ઊંચી ને સારી છે શીકુડી તો નહીં પીએ પેન ડોલે પાઈ દે ધોવા દીધું પાણી જો બધે બ્લોકે ધોવાઈ જાય અને બધું ફર્યું પલળી જાય બધું પલાર દેવાનું થાય છે
ભાઈઓ આવીને પીજા ચૂલો કરી લીધા જાગ બપોરે રોટલા કરવાની કાંઈ થાય ચૂલો ને લાકડા ને બધું અહીં ચડાવવું તો તાવડી છે લાકડા છે કરી કરીને થાકી ગયા ને અત્યારે બપોરા કરવા બેસી ગયા તો બપોરા કરી લેવા કે તો ગલ લેવાય ને 1 વાગ્યો 1 વાગી ગયા ને જો ફર્સ્ટ ક્લાસ ચૂલે રોટલા બનાવ્યા છે શાક છે સંભારો છે ચીબડાનો તો વાત જ છાસ વાસ બધી જમાવટ છોકરી કેરી લઈ આવી ક્યાંથી લાવી કી કહેવાય એને નથી સારું હાલો તો જમી લઈએ બેહીને બધા બિચારા ના પાડતા હોય કે રહેવા દે મારે તડકાનું મને ઈ કે હેરાન કરવા લઈ જા માટાણે ધોમ તડકાનો છોકરી જો ગાડલું લેવડાવ્યું અને ન્યા સુધી વાહ વાહ કઈ નહીં બેહો ત્રણ થયા હે 4 5 2 કલાક નેદવા જવાનું છે મજા કરો તમ તારે નેદવાનું ચાલુ છે તો લૂથમાં પાડી દીધા લ્યો ચંગુ મંગુ પાણી પીતું આપણે ક્યાં કોહા લઈ તો પછી હું મન ધકો ખોરે લ્યો હું કો ગોરાન પાણી ભર્યો ટાટું ગોરા ન કરતા સારું નેચરલી સીધું દારમાંથી આવે એ પાણી તમને કયા પીવા દડે ગોરાનું કઈ પીત ગરમ આવા તડકાનું નો પીવું અરે અટાણે એ પાણી પીવાની મજા આવે ગરમ ન હોય ઠંડુ હોય તો પીતો ખરા ગુરડો અને નામ હવે આપણે ચંગુ મંગુ રાખો કેવું લાગે કોમેન્ટ કરજો ચાલુ ઈ છે જો ફરે છે તકડી કી ઈ તો ફરતું જ હોય હે તાર નામ ચંગુ મંગુ રાખ્યું હોય કેવું લાગે માર નામ ગોર બાપાએ વિચારીને રાખ્યું એટલે માર નામ ફેરવા મારે બદલાવાનું મન ગોર બાપા કહેતા લગ્ન થઈ જાય પછી નામ બદલાઈ નહીં જાય તાર ઘરવાળી બાપાને લેતા આવી ચંગુ મંગુ રાખવાનું છે ચંગુ મંગુ કઈ વાંધો નહીં પાણી પી લીધું મમ્મી કહેતી હતી કે પાણી પાઈને પાણીના 5 પૂઈનું હોય એટલે મેં 6 પૂઈન કરી લીધા રેડી ને કેટલા શાહીના 100 પાણીના 5 મમ્મીના 5 માર આવી 10 પૂઈન થઈ ગયા 10 પીધું ગુટતો ગુરડો તો મને કેવી મહેનત કરી છે વાથી તે અહીંયા લગન હું હાલીને આવ્યો હવે સિંહા મૂકતો તો તમે પીવું હોય તો પી લેતો રેડી ઓકે હાલો સિંહામાં પછી કાઢવું કેમ ઈ પાણી શીશો ખેસ લેવાનો પાછો આખો સિંહો જ ખેસ લેવાનો પાછો સિંહો આમ રાખતો પાછી મૂળ વાત કરી તો હું હતું ખાડો ખોદીને ભીનો કરીને પછી એમાં શીશો ડાળી દેવાનો હમ ટાઢું ટાઢું સિંહે ટાટું ન થાય ગોરો ડાયટો હોય ને ગોરો તો તો ટાટું થાય પડ્યો ગોરો અટણાઈ નથી ગોરો દાટીને ગોળ કુંડાળું કરીએ ખાડો ઊંડો પછી ફંભલી દાટી દઈએ એ ફંભલી તો મારે જોઈ સાહેબ નહીં ખાલી ફંભલી હમણાં બહુ વાયલી છે ફંભલી કોઈએ જોઈ હોય ને તો મને ફોટો મોકલી જોજો ફંભલી જોવી છે હમણાં મારે એક દી બાપાને થઈ ટાઈમ માથે અહીં ધક્કો ખવરાવ્યો અને જોઈજો કેવો પોઈન્ટ મૂકે તમે ઓલી પાણીની ભરવાની ફંભલી આવે ઈ જોઈ હા હે મેં વાપર્યો જોયું ને કેવી હોય ઈ? આટા વાળી આમ ત્રણ આટા આવે માં છે એમ એવડુંક મોટું હોય હા બહુ રૂપારી હોય ઓમેવડી ગોળા ગાડી હું દેરે બાંધવાની ગાડી હું દેરે હા ઓલે આમ કરી મારે જોઈ છે એમાં ટીંગાતી રહેતી હોય. ને ઘડી ગાડી કોઈ મુંજે બાંધી લાતા હો ગઈ અરે પાણી ઠંડુ એમ થાય ને આ મોટો ગાડી અરે આરે સાહેબ મુઈ કોઈ બાકી ન રહી આપણે એક લેવી છે હું થાય યાર કે કોઈ કુંભર પાસે પા કરવો પડે બટાન નો ચડે હોય કમ્પ્લીટ બનાવતો હોય કોઈ શોખ થી ત્યાં મળે હો ગોતવી પડે એક નવીન તમે ચીજ ગમે ને જડે ભંભલી લેતા આવજો મારે જોવું આ છે. કે